અત્યારે ચડાવી રહ્યા છીએ અમે અમારા કપાસમાં પાળા. જો મિત્રો આપ જોઈ રહ્યા છો. એ રમાપીર બધા ખેડૂતોને જો મિત્રો અત્યારે અમે ચાલુ કરી દીધું છે અમારા કપાસમાં પાળા ચડાવવા માટે સનેડાથી અમે પાળા ચડાવીએ છીએ. જો મિત્રો અત્યારે પાળા ચડાવી રહ્યા છીએ આપણે સનેડાથી. કપાસ લાટવાનું ચાલુ છે. જો પાછળ લેઠાતો જાય છે. જો આપ જોઈ રહ્યા છો મિત્રો. જેનું ખડ હોય કે નહીં પાળામાં એ બધું લેટાતું જાય છે અને દાવડામાં હોય એ બધું સાફ થતું જાય છે. એટલે આપણે પારવું ન પડે અને પાળા ચડી જાય એટલે ઓળમાં પછી ખડ ઉગે નહીં ને. તો અને અત્યારે વરસાદ આવી ગયેલો છે થોડોક અમારે સવારમાં, એટલે ભીની ધૂળ પડે છે. એટલે બે ધૂળ હવામાં કેવરાવે છે. જુઓ તો પાળા મસ્ત ના ચડી જાય, કાંઈ ઘટે નહીં. જુઓ મિત્રો. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મિત્રો. અત્યારે જો મિત્રો આ કપાસમાં અત્યારે પાળા ચડાવવાનું ચાલુ છે સનેડાથી. જો આ પાળા ચડતા જાય છે બે બાજુ. કેમ પણ કાંઈ ઘટે નહીં. ઝીણું ઝીણું ખડ છે એ બધું ડટાઈ જાય, નવા પાળા ચડી જાય. કપાસ પવન ન નમે. તો ખેડૂત ભાઈઓ કપાસમાં પાળા ચડાવવાના કેટલા ફાયદા થાય છે. પેલા નંબરમાં ખડ ન ઉગે. ખડ જે હોય કે નહીં એ બધું ડટાઈ જાય છે. આપણે આજે નેદવામાં સારું પડે અને પવનનો કપાસ બપાસ વળે નહીં. એટલે સનેડામાં આપણે ફીટ કરી દીધેલ છે લાઠીયું, અને જો આપણે કપાસ લાટી રહ્યા છીએ. તો મિત્રો લેટેજ જોશે.